આજે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનું એક છે. ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ભારતીય બંધારણના મૂલ્યોને બાજુ પર રાખવામાં આવ્યા, મૂળભૂત અધિકારો છીનવી લેવાયા, પ્રેસની સ્વતંત્રતા દબાવવામાં આવી હતી. ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવાયા હતા. 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી. તે 21 માર્ચ 1977 સુધી અમલમાં રહી. મોદીએ આગળ લખ્યું કે અમે ઇમરજન્સી સામેની લડાઈમાં અડગ રહેલા દરેકને સલામ કરીએ છીએ. આ લોકો સમગ્ર ભારતમાંથી દરેક ક્ષેત્રના અલગ અલગ વિચારધારાના હતા, જેમણે એક જ હેતુ માટે એકબીજા સાથે મળીને કામ કર્યું. ભારતના લોકતાંત્રિક માળખાની રક્ષા કરવી અને તે આદર્શોને જાળવી રાખવા, જેમના માટે અમારા સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એટલે કે 25 જૂને એક્સિયમ મિશન 4 હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા માટે રવાના થયા છે. તેમની સાથે અન્ય 3 અવકાશયાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે. અંતરિક્ષમાં પહોંચ્યા પછી શુભાંશુએ કહ્યું, વોટ એ રાઇડ. લોન્ચિંગ સફળતા થતાં શુભાંશુના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. બધા અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી. ડ્રેગન સ્પેસક્રાફ્ટ 26 જૂનના રોજ સાંજે 4:30 વાગ્યે લગભગ 28.5 કલાક બાદ ISS પહોંચશે. 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જઈ રહ્યા છે. અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રારંભ થયા બાદ 10 દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 142 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અમેરિકન મીડિયા હાઉસની CNN અને ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે ઈરાનના પરમાણુ સ્થળ ઉપર અમેરિકાના હુમલા પછી પણ તેનો પરમાણુ કાર્યક્રમ નાશ પામ્યો નથી. આ દાવો એક ગુપ્ત રિપોર્ટના આધારે કરાયો છે. આ રિપોર્ટ ઈરાન પરના હુમલા પછી તૈયાર કર્યો છે, જેમાં અમેરિકન હુમલાથી થયેલા નુકસાનનો અંદાજ લગાવ્યો છે. એક ગુપ્ત સૂત્રએ CNNને જણાવ્યું કે આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમને ફક્ત થોડા મહિના પાછળ ધકેલી દેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે X પર પોસ્ટ કરીને આ દાવોને નકારી કાઢ્યા છે. તેમણે CNN અને NYTના અહેવાલોને નકલી સમાચાર ગણાવ્યા છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 12મા દિવસે મંગળવારે યુદ્ધ વિરામ થયો હતો. બંને દેશોએ આ વાતની પુષ્ટિ કરી છે અને આ યુદ્ધમાં પોતાની જીતનો દાવો કર્યો છે. આજે 25 જૂનના રોજ બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શનનો લાહવો લીધો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જમાલપુરથી ખમાસા સુધીના રૂટ પર ભયજનક મકાનો અને પોલીસ બંદોબસ્ત અંગે માહિતી મેળવી. આ દરમિયાન જમાલપુર વેશ્ય સભા, મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા 4 રસ્તા સુધી રૂટ ઉપર ચાલતા નિરીક્ષણ કર્યું હતું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વર્ષ 2019 દરમિયાન કસ્ટડીમાં લેવાનો દાવો કરનાર પાકિસ્તાની સેનાના મેજર મોઇઝ અબ્બાસ શાહનું મોત થઈ ગયું છે. પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાન વિસ્તારમાં તહરીકે તાલિબાન સાથે એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી મેજર મોઇઝ અબ્બાસનું મોત થયું છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા પ્રમાણે મેજર મોઇઝ અબ્બાસ શાહની નેતૃત્વમાં પાકિસ્તાની સેના દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધા વિસ્તારમાં તહરીકે તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી હતી, જેનું નેતૃત્વ સ્પેશિયલ સર્વિસ ગ્રુપના અધિકારી મેજર મોઇઝ અબ્બાસ શાહ કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સેના અને તહરીકે તાલિબાનની વચ્ચે ગોળીબારમાં આતંકીઓની ગોળી વાગવાથી મેજર મોઇઝ અબ્બાસ શાહ અને પાકિસ્તાની સેનાના લાન્સ નાયક
જીબ્રાન નુલાહનું મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીનું પાણી કોઝવે પર ફરી વળતા સમગ્ર વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાયો છે. કલ્યાણપુર અને આસપાસના ગામોને જોડતું એકમાત્ર કોઝવે પાણીમાં ગરકી ગયો છે. આ પરિસ્થિતિમાં શાળાએ ગયેલા બાળકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી તમામ બાળકોને સહી સલામત રીતે કોઝવે પાર કરાવી તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે ચોમાસા દરમિયાન આવી કટોકટીની પરિસ્થિતિ માટે વહીવટીતંત્રે વધુ સજ્જ રહેવાની જરૂર છે. રાધનપુર શહેરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક આવેલી આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાં ચોરીની ઘટના બની છે. દુકાનના માલિક અજીતભાઈ નાડોદની 2.80 લાખ રૂપિયા ભરેલી બેગની તફડંચી થઈ ગઈ છે. ઘટના 23 જૂનના રોજ 2025ના રોજ સવારે 9:15 વાગ્યે બની હતી. અજીતભાઈએ દુકાન ખોલ્યા બાદ ચણાના વેચાણના 2 લાખ અને દુકાનના હિસાબના 80,000 રૂપિયા ભરેલી બેગ વજન કાંટા પર મૂકી હતી. ત્યારબાદ તેઓ બાજુની મોબાઈલ રિપેરિંગની દુકાને ગયા હતા. દુકાનમાં કર્મચારી સચિનભાઈ સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન વજન કાંટો નીચે પડવાનો અવાજ આવ્યો. સચિનભાઈએ જોયું તો વજન કાંટા પર મૂકેલી રોકડ ભરેલી બેગ ગાયબ હતી. તેમણે તરત જ અજીતભાઈને જાણ કરી. છેલ્લા 8 વર્ષથી પ્રોવિઝન સ્ટોર ચલાવતા અજીતભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામમાં ગઈકાલે એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું, જેમાં અફરાતફરી મચી હતી. દુરસિંગ નામનો ડ્રાઈવર લીલાપુરની સીમમાં આવેલા ખેતરથી ગામ તરફ ટ્રેક્ટર લઈને જતો હતો. નદીના પુલ પર પહોંચતા તેણે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. આ ઘટનાને કારણે ટ્રેક્ટર સીધું નદીમાં ખાબક્યું. નદીમાં પાણી ભરેલું હોવાથી ટ્રેક્ટર સંપૂર્ણ ડૂબી ગયું હતું. જોકે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. લખતર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં રાજ્યમાં કુલ સરેરાશ 78.20% મતદાન થયું છે, જેનું પરિણામ આજે 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. સવારના 9 વાગ્યાથી રાજ્યભરના વિવિધ મતગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં મોટાભાગની પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ગામડાઓને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લા, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. ત્યાંની કુલ 1332 ગ્રામ પંચાયત માટે પણ મતગણતરી ચાલુ છે. આ જિલ્લાઓમાં મતદારોએ ભારે ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માલપુર તાલુકો, અંબાવા ગ્રામ પંચાયત. અંબાવા ગામના નવા સરપંચ તરીકે ભીખાભાઈ પણુચા વિજેતા બન્યા છે. ભિલોડા તાલુકો, ચોરીમાલા ગ્રામ પંચાયત. ચોરીમાલા ગામના સરપંચ પદે મગનભાઈ ખાતરાજી પરમારનો વિજય થયો છે.